નમસ્કાર મિત્રો, ચોમાસાના વિધિવત આગમન પહેલા ખાસ આજના આ વિડીયોને તમે અંત સુધી જોઈ લેજો, કારણ કે રાજસ્થાન પર આવેલા ચક્રવાતી પરિભ્રમણના કારણે ગુજરાતમાં છેલ્લી 24 કલાકની અંદર કેટલાક ભાગોમાં ભારે ધોધમાર, અમુક વિસ્તારોમાં તો ગાજવીજ સાથેના વરસાદ નોંધાણા છે। આપણે આજના આ વિડીયોની અંદર મિત્રો એ પણ જાણીશું કે મિત્રો અત્યારે ગુજરાતના કયા વિસ્તારમાં ગાજવીજ સાથેનો વરસાદ શરૂ થઈ ચૂક્યો છે। હજુ પણ મિત્રો આગામી 3 કલાકમાં જાણીશું કયા ભાગોમાં મેઘગર્જના સાથે પડી શકે છે ધોધમાર વરસાદ। હાલ રાજ્યમાં મેઘરાજાની મિત્રો એન્ટ્રી થઈ ચૂકી છે, જેમાં સૌરાષ્ટ્ર, ઉત્તર ગુજરાત, મધ્ય ગુજરાત, દક્ષિણ ગુજરાત, કચ્છના પણ કેટલાક વિસ્તારોમાં આગાહી આવી રહી છે। આપણે જાણીશું કે આવનારી 24 કલાકની અંદર ગુજરાતના કયા ભાગોમાં વરસાદની સંભાવના છે। મિત્રો આ વરસાદ સામાન્ય નહીં હોય, પરંતુ તીવ્ર મેઘગર્જના, વીજળી પડવાની પણ સંભાવના રહેશે। આથી વિડીયોને અંત સુધી જોવાનું રાખજો, જેમાં આપણે ગુજરાતમાં વિધિવત ચોમાસાના આગમનના વરસાદ ક્યારે થશે એ પણ જાણીશું। શું મહારાષ્ટ્રના કાંઠે અટકેલું ચોમાસું આજે આગળ વધ્યું છે કે નહીં? ચોમાસું મુંબઈમાં આગમન ક્યારે લેશે? આગાહીકારકોની જે આગાહી આવી રહી છે એ પણ જાણીશું। તમામ હવામાન સમાચાર જાણીએ એ પહેલા મિત્રો તમે અમારી ચેનલ ઉપર નવા છો તો વિડીયોને લાઈક કરી ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો। સૌથી પહેલા મિત્રો અમે તમને અત્યારનું ઉપગ્રહ ઉપરથી લેવામાં આવેલું જે સેટેલાઇટ ઇમેજ છે એ બતાવી રહ્યા છીએ। આપ સર્વે મિત્રો જોઈ શકો છો, હિન્દ મહાસાગરમાં અત્યારે ફરી એકવાર વરસાદી સિસ્ટમ સક્રિય બની છે। તમે જોઈ શકો છો અરબ સાગરમાં, દક્ષિણ અરબ સાગરની અંદર સાયક્લોનિક સિસ્ટમ ઊભી થવાને લઈને ભેજનો એક મોટો પ્રવાહ દક્ષિણ અરબ સાગરમાં પણ રચાણો છે। ધીમે ધીમે આ વરસાદી સિસ્ટમ અરબ સાગરના ઉત્તરના ભાગો તરફ આગળ વધતી જોવા મળી છે। ચોમાસાનો ભેજનો પ્રવાહ ફરી એકવાર ચોમાસાને જીવિત કરી શકે છે। મહારાષ્ટ્રમાં આવનારા 3 દિવસના અનુમાન મુજબ વર્ષ 2026ના ચોમાસાનું આગમન થઈ જશે। અમે તમને અત્યારે મિત્રો ગુજરાતમાં ધોધમાર વરસાદ શરૂ થયો છે એમના વિશે થોડીક વિગતવાર માહિતી આપીશું, જેમાં ગુજરાતના સેટેલાઇટ ઇમેજના માધ્યમથી તમે જોઈ શકો છો ગઈકાલે પણ ભાવનગર શહેરના કેટલાક, જેમાં ઘોઘા પંથક, તળાજા, અલંગ, ત્રાપજ, એટલું જ નહીં, અહીં તમે જોઈ શકો છો ગઈકાલે પાલિતાણા આસપાસ છે। તમે જોઈ શકો છો તળાજાના પણ ઘણા બધા ભાગોમાં મેઘગર્જના સાથેનો ધોધમાર વરસાદ કોઈક સ્થળોએ નોંધાણો હતો। આગાહી હતી એ પ્રમાણે મિત્રો ભાવનગરના ઘણા બધા ભાગોમાં, તો અમરેલી આસપાસના જે ગ્રામીણ પંથકોમાં વાવણી લાયક વરસાદ જોવા મળ્યો। જામનગરમાં પણ મિત્રો મેઘરાજા મન મૂકીને વરસ્યા અને 1 ઇંચ સુધીનો વરસાદ પણ ત્યાં પડી। સાથે સાથે મિત્રો ગઈકાલે રાજકોટ, જસદણ, માર્કેટ યાર્ડની આસપાસના જે વિસ્તારો છે, પૂર્વ ગુજરાતના વિસ્તારો છે, ગોધરા છે, પંચમહાલ છે, છોટાઉદેપુરના વિસ્તારની અંદર, સાથે મિત્રો તમે લાઈવ જોઈ શકો છો અમદાવાદના ઘણા બધા વિસ્તારોમાં, વડોદરાના વિસ્તારોમાં ગઈકાલે ધોધમાર વરસાદ નોંધાણો હતો। હવે પછી જાણીશું કે આગામી 3 કલાકમાં ગુજરાતના કયા વિસ્તારમાં વરસાદ જોવા મળશે। સાથે મિત્રો આવનારી 20, 21, 22 અને 23 તારીખના રોજ મિત્રો હવામાન વિભાગની જે લેટેસ્ટ આગાહી સામે આવી છે એમના ઉપર પણ નજર કરીશું। મિત્રો તમે લાઈવ જોઈ શકો છો આજે વહેલી સવારથી જ ગુજરાતના કચ્છ, ઉત્તર ગુજરાત, દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના દરિયાઈ કાંઠાના ભાગોમાં હવામાન વિભાગ તરફથી યલો એલર્ટની વોર્નિંગ આપી દેવામાં આવી છે। સૌરાષ્ટ્ર, મધ્ય ગુજરાત, ઉત્તર પૂર્વ ગુજરાતના ઘણા બધા વિસ્તારો, ઘણા બધા જિલ્લામાં વાવણી લાયક વરસાદ પણ નોંધાઈ ચૂક્યો છે, પરંતુ બદલાતા વાતાવરણને લઈને આપ સર્વે મિત્રો જોઈ શકો છો આગામી કલાકોમાં મેઘરાજા મન મૂકીને વરસવાના છે। હળવાથી મધ્યમ વરસાદની સંભાવના પણ વ્યક્ત કરવામાં આવી છે। જેમાં મિત્રો સૌરાષ્ટ્રની વાત કરવામાં આવે તો તમે લાઈવ જોઈ શકો છો અત્યારે ભાવનગરમાં વીજળીના ગાજવીજ સાથે તોફાની પવનો, તો ખાસ કરીને બોટાદ, સુરેન્દ્રનગરના જિલ્લામાં થંડરસ્ટોર્મના ભાગરૂપી ગાજવીજ અને વીજળીના ચમકારા થઈ શકે છે। સાથે મિત્રો અમદાવાદનો વિસ્તાર છે, ગાંધીનગર છે, આણંદ છે, વડોદરા છે, ભરૂચ છે, સુરત છે, નર્મદા છે, છોટાઉદેપુર છે, પંચમહાલ છે, દાહોદ છે, મહીસાગર છે, બનાસકાંઠા, સાબરકાંઠા, આ સાથે મિત્રો પૂર્વ ગુજરાતના ઘણા બધા ભાગોમાં હળવાથી મધ્યમ, તો કોઈક ભાગોમાં વીજળીના ગાજવીજ સાથે તોફાની પવનોની તીવ્રતા, અને હવામાન વિભાગના જણાવ્યા અનુસાર અત્યારે યલો એલર્ટ પણ જાહેર કરવામાં આવ્યું છે। ચેતવણી દર્શાવવામાં આવી છે મિત્રો 700 HP સુધીના જે વાદળાઓ છે એ લેવલના વાદળાઓ જોવા મળ્યા છે। આવનારા દિવસોની અંદર તમે જોઈ શકો છો હવામાન વિભાગના જણાવ્યા અનુસાર નવી નક્કોર આગાહી દર્શાવવામાં આવી છે।
ગુજરાતમાં માત્ર 2-3 જિલ્લાઓ એવા હશે કે જ્યાં વરસાદ જોવા નહીં મળે. બાકી ગુજરાતના તમામ વિસ્તારોમાં વીજળીના ગાજવીજ સાથે, દક્ષિણ ગુજરાતના વિસ્તારોમાં, દમણ દાદરાનગર હવેલીના વિસ્તારમાં, નવસારી, સુરત, નર્મદાના જિલ્લાની અંદર તમે જોઈ શકો છો ગાજવીજ સાથે વરસાદ જોવા મળશે, વધુ તીવ્રતા સાથે વરસાદ જોવા મળશે. આપ સર્વે મિત્રો જોઈ શકો છો ભાવનગરના વિસ્તાર છે, અમરેલીના વિસ્તાર છે, બોટાદના વિસ્તારો છે, અમદાવાદ આસપાસના જે વિસ્તારો છે, સુરેન્દ્રનગરના વિસ્તારમાં, પંચમહાલ, છોટાઉદેપુરના વિસ્તાર છે, દાહોદના વિસ્તારો છે, ઘણા બધા વિસ્તારોમાં મિત્રો મેઘગર્જના સાથે તોફાની પવનોની તીવ્રતા વચ્ચે હવે પછી તો હવામાન વિભાગ તરફથી યલો એલર્ટની વોર્નિંગ છે એ પણ જાહેર કરી દેવામાં આવી છે. કારણ કે મિત્રો તમે જોઈ શકો છો વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ ઉત્તર ભારતના ભાગો તરફથી આગળ વધી રહ્યું છે અને અરબ સાગરના દરિયામાંથી મિત્રો સાયક્લોનિક સર્ક્યુલેશનવાળી વરસાદી સિસ્ટમ ઉત્તર ભારત તરફ આગળ વધી રહી છે. આમ ઉત્તર પૂર્વ ગુજરાતના વાતાવરણમાં છૂટો છુવાયેલો હળવો મધ્યમ ગાજવીજ સાથેનો વરસાદ હજુ પણ નોંધાઈ શકે છે. સૌરાષ્ટ્રના ભાવનગરના જે વિસ્તારો છે, અમરેલી, ગીર સોમનાથના વિસ્તારો છે, જૂનાગઢના ખાસ કરીને મિત્રો જિલ્લાઓની અંદર તમે જોઈ શકો છો બનાસકાંઠા, સાબરકાંઠા, અરવલ્લી, મહીસાગર, દાહોદ લાગુના વિસ્તારમાં પણ તોફાની પવનોની તીવ્રતા સાથે મેઘરાજા આજે મન મૂકીને વરસવાના છે. મિત્રો આજે બપોરના સમયગાળા દરમિયાન વરસાદની હળવી અસર જોવા મળશે. મિત્રો વાવણી લાયક વરસાદને લઈને સૌથી મોટા સમાચાર સામે આવ્યા. ખેડા, આણંદ, વડોદરા, પંચમહાલ, છોટાઉદેપુર, નર્મદાના વિસ્તારની અંદર વાતાવરણીય અસ્થિરતા જોવા મળી છે. મિત્રો 20 જૂન આસપાસના જે આગાહીના નકશાઓ સામે આવ્યા છે, પશ્ચિમી વિક્ષેપ મિત્રો આગામી દિવસોમાં નબળું પડતું જોવા મળવાનું છે. વરસાદની ગતિવિધિમાં ભારે ઘટાડો થતો પણ આવનારા દિવસોની અંદર જોવા મળશે મિત્રો, જેમાં 27 તારીખના રોજ અરબ સાગરનો દરિયો એકવાર સક્રિય થશે અને જે મધ્ય ભારતવાળી વરસાદી સિસ્ટમ પણ કદાચ ગુજરાત નજીક આગળ વધી શકે છે. તો ગુજરાતના ગીર સોમનાથના જે દરિયાઈ કાંઠાના ભાગો આવનારા દિવસોમાં 50 થી 60 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે તોફાની પવનો ફૂંકાશે. મેઘગર્જના વાળી વરસાદી સિસ્ટમની અસર જોવા મળી શકે છે. મિત્રો તમે લાઈવ જોઈ શકો છો 20, 21 અને 22 જૂનના રોજ વાતાવરણીય અસ્થિરતા અને તોફાની પવનોની તીવ્રતા વધતી જોવા મળશે. મિત્રો ત્યાર પછી 23, 24 અને 25 તારીખના રોજ હવામાન વિભાગના જણાવ્યા અનુસાર માત્ર દક્ષિણ ગુજરાતના જિલ્લાઓની અંદર અને ખાસ કે સૌરાષ્ટ્રના વાતાવરણમાં હળવાથી મધ્યમ વરસાદ જોવા મળશે. અત્યારે બદલાતા વાતાવરણને લઈને આપ સર્વે મિત્રો જોઈ શકો છો હવામાન વિભાગની જે આગાહી સામે આવી છે. મિત્રો કોઈક જગ્યાએ હવામાન વિભાગના જણાવ્યા અનુસાર ચોમાસું અટકાયું છે, એમના વિશે માહિતી આપવામાં આવી, જેમાં મહારાષ્ટ્રમાં અટકેલું ચોમાસું મિત્રો આગામી દિવસોમાં એટલે કે 8 થી લઈને 18 અથવા તો 19 જૂનના રોજ એ વરસાદી સિસ્ટમ નબળી હતી એટલે કે ત્યાં ચોમાસાનું આગમન ન થયું હતું, પરંતુ આવનારા 10 દિવસની અંદર અરબ સાગરની જે ચોમાસાની પાંખ છે એ ફરી એકવાર સક્રિય થશે અને મિત્રો પાંખ મજબૂત બનશે અને બંગાળની ખાડીવાળી જે ચોમાસાની પાંખ આપ સર્વે મિત્રો જોઈ શકો છો અત્યારે કે બંગાળની ખાડી સહિતના જે દરિયાઈ કાંઠાના જે રાજ્યો છે, પરંતુ બંગાળની ખાડીની જે પાંખ હતી એ અત્યારે મિત્રો ધીમે ધીમે આગળ વધી છે. ભુવનેશ્વર છે, વિશાખાપટ્ટનમના વિસ્તારો છે, પૂર્વ ભારતના તમામ રાજ્યોમાં ચોમાસાનું આગમન થઈ ગયું છે, પરંતુ ગુજરાતમાં જે ચોમાસું અટક્યું છે, જે મિત્રો ગુજરાતમાં ગરમી અને ઉકળાટનું પ્રમાણ પણ એક તરફ વધી રહ્યું છે અને આવી રહેલા હવામાન વિભાગના સૌથી મોટા આંકડા વિશે વાત કરીશું. વરસાદની અત્યારે ચેતવણી દર્શાવવામાં આવી છે. રાજસ્થાનના વિસ્તારો છે, મધ્યપ્રદેશના ભાગો છે, પશ્ચિમી વિક્ષેપની સૌથી વધારે અને ભયંકર અસરો જોવા મળશે અને મેઘગર્જના પણ અત્યારે ગુજરાતમાં વધવા લાગી તોફાની પવનો ફૂંકાતા જોવા મળી રહ્યા છે અને બદલાતા વાતાવરણને લઈને આપ સર્વે મિત્રો જોઈ શકો છો આજે 19મી જૂન છે ને આજે શુક્રવાર થયો છે. ગુજરાતમાં વરસાદની આગાહી સામે આવી છે. જો કે મિત્રો આજ રોજ કોઈક ભારે વરસાદનું સિગ્નલ અત્યારે ગુજરાત પૂરતી જાહેર કરવામાં નથી આવ્યું, પરંતુ ગુજરાતમાં ચોમાસાના જે વાવણી લાયક વરસાદ છે આજે હળવાથી મધ્યમ વરસાદ જોવા મળશે. ત્યાર પછી મિત્રો 20 જૂનના રોજ તમે જોઈ શકો છો રાજસ્થાન, પાકિસ્તાનના વિસ્તારમાંથી એક વેસ્ટર્ન ડિસ્ટર્બન્સનું સંકટ, એક વેસ્ટર્ન ડિસ્ટર્બન્સવાળી વરસાદી સિસ્ટમ આગળ વધી રહી છે. આવનારી કલાકોમાં હાલ સૌરાષ્ટ્રના વિસ્તારો છે, જેમાં મધ્ય પૂર્વ ભારતના ભાગોમાંથી વરસાદી સિસ્ટમ આગળ આવશે, ઉત્તર ભારતના ભાગોમાંથી વરસાદી સિસ્ટમ આગળ આવશે, તો એમના કારણે ઉત્તર ગુજરાતના બનાસકાંઠા, સાબરકાંઠા, અરવલ્લી, મહીસાગર, દાહોદ, મહેસાણા, હિંમતનગર, રાંધણપુરના વિસ્તાર છે, વિરમગામ છે, અમદાવાદ છે, ધોળકા છે, નડિયાદ છે, ગોધરા છે, લુણાવાડાના વિસ્તાર છે, દક્ષિણ ગુજરાતના ભાગોની સાથે સૌરાષ્ટ્રના પણ મિત્રો આજે તમે જોઈ શકો છો ને આવનારી કલાકોમાં
જસદણ, બોટાદ, આ સાથે મિત્રો તમે લાઈવ જોઈ શકો છો ગઢડા છે, બાબરાના વિસ્તાર છે, ગોંડલના વિસ્તાર છે, બગસરાના વિસ્તારોમાં તોફાની પવનોની તીવ્રતા સાથે 1 થી લઈને 2 ઇંચ સુધીના વરસાદનું પૂર્વ અનુમાન જાહેર કરવામાં આવ્યું છે. હાલ વરસાદની સંભાવના રહેલી જોવા મળી છે અને વાદળોની ગતિવિધિ ધીમે ધીમે મિત્રો આગળ વધતી જોવા મળી છે. કાળા ડિબાંગ વાદળોની વચ્ચે મેઘરાજા પણ હવે પછીના દિવસોની અંદર મન મૂકીને વરસતા હોય તેવા દ્રશ્યો સામે આવશે. મિત્રો વાતાવરણમાં અત્યારે અસ્થિરતા જોવા મળી છે. કોઈક સ્થળે ભારે પવન ફૂંકાઈ રહ્યા છે તો કોઈક ભાગોમાં મિત્રો ગરમી અને ઉકળાટનું પ્રમાણ એવું જ વધ્યું કે ગુજરાતમાં ચોમાસું નબળું હોવાના સમાચાર પણ સામે આવ્યા. મિત્રો તમે લાઈવ જોઈ શકો છો દક્ષિણ ગુજરાતના ભાગોમાં આવનારી 27 તારીખના રોજ માત્ર હળવાથી મધ્યમ વરસાદ તો કોઈક ભાગોમાં પવનો ફૂંકાઈ શકે છે, પરંતુ બદલાતા વાતાવરણને લઈને મધ્ય ગુજરાતનું વાતાવરણ આપ સર્વે મિત્રો જોઈ શકો છો એકદમ ચોખ્ખું આ વાતાવરણ જોવા મળશે. પરંતુ આવનારી 20 જૂનના રોજ બંગાળની ખાડીવાળી સિસ્ટમ કડાકા ભડાકાવાળી વરસાદી સિસ્ટમ સક્રિય બનશે. ગુજરાતના વાતાવરણમાં વરસાદની